પોપકોર્ન પ્લેનેટ. સાંભળો વાર્તા સારાસ મજાની. નમસ્તે બાળમિત્રો, પોપકોર્ન પ્લેનેટ પર તમારું ફરીથી સ્વાગત છે. આજની આપણી વાર્તા એક ખૂબ જ ચતુર પક્ષીની છે. આ વાર્તા છે એક તરસ્યા કાગડાની. તો ચાલો કાન સરવા કરો અને સાંભળો આ મજેદાર વાર્તા. ઉનાળાનો સમય હતો. સૂર્યનો આકરો તડકો પડી રહ્યો હતો. નદીઓ અને તળાવો સુકાવા લાગ્યા હતા. આવા સમયે એક કાગડો આકાશમાં ઉડી રહ્યો હતો. તેને ખૂબ જ તરસ લાગી હતી. તે પાણીની શોધમાં આમ તેમ ભટકી રહ્યો હતો, પણ તેને ક્યાંય પાણી મળતું ન હતું. ઉડતા ઉડતા તે હવે ખૂબ થાકી ગયો હતો. અચાનક તેની નજર એક ઘરના આંગણામાં પડેલા માટલા પર ગઈ. કાગડો ખુશ થઈ ગયો અને ઝડપથી ઉડીને તે માટલાની પાસે પહોંચ્યો. તેણે આશા સાથે માટલાની અંદર જોયું. માટલામાં થોડું પાણી તો હતું, પણ તે ખૂબ જ ઊંડું હતું. કાગડાની ચાંચ પાણી સુધી પહોંચી શકતી ન હતી. તેણે માટલાને ધક્કો મારીને પાડવાનો પ્રયત્ન કર્યો, પણ માટલું ખૂબ ભારે હતું. હવે શું કરવું? કાગડો નિરાશ ન થયો. તેણે શાંતિથી વિચાર્યું અને આજુબાજુ નજર દોડાવી. તેણે જોયું કે માટલાની પાસે જમીન પર નાના નાના કાંકરા પડ્યા હતા. કાગડાને એક સરસ વિચાર આવ્યો. તેણે ઉડીને એક પછી એક કાંકરા પોતાની ચાંચમાં પકડ્યા અને માટલામાં નાખવાનું શરૂ કર્યું. ટપ ટપ ટપ. જેમ જેમ કાંકરા માટલામાં પડવા લાગ્યા, તેમ તેમ પાણી ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું. કાગડાએ ત્યાં સુધી કાંકરા નાખ્યા જ્યાં સુધી પાણી તેની ચાંચ સુધી ન પહોંચી ગયું. પછી તેણે ધરાઈને મીઠું અને ઠંડુ પાણી પીધું અને ખુશીથી કા કા કરતો આકાશમાં ઉડી ગયો. તો બાળમિત્રો, આ વાર્તા પરથી આપણને શું બોધ મળે છે? આ વાર્તા આપણને શીખવાડે છે કે મુશ્કેલીના સમયે આપણે ક્યારેય હિંમત હારવી જોઈએ નહીં. જો આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ અને ધીરજ રાખીએ તો દરેક સમસ્યાનો ઉકેલ ચોક્કસ મળી જાય છે. જો તમને આ વાર્તા ગમી હોય તો આપણા આ પોપકોર્ન પ્લેનેટ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી અને સુંદર વાર્તા સાથે. આવજો.